હોળીના દિવસે જે થયું ને એ સાંભળીને ખરેખર તમે પણ વિચારમાં પડી જશો મિત્રો। અત્યારે હાલ અનેક ગામડાઓની અંદર લોકો ધામધૂમથી હોળીનો તહેવાર મનાવતા હોય છે, હોળીનો તહેવાર ઉજવતા હોય છે। પણ ભાઈ અત્યારે હાલ ઇતિહાસમાં પહેલીવાર આવું બન્યું મિત્રો। હોળીની અંદર હોળી માતાને જ્યારે પ્રગટાવીએ છીએ ને ત્યારે ભાઈ ઘણા બધા ચમત્કાર થતા હોય છે। અને ભાઈ આમાં ઘણા બધા લોકો એવા છે કે હોળીના દિવસે જો તમે આટલું કામ કરી લો ને તો ભાઈ તમારો બેડો પાર થઈ જાય। પણ આજે જે દ્રશ્યો હું તમને બતાવવા જઈ રહ્યો છું, વિડીયો ધ્યાનથી સાંભળજો, વિડીયોને ઇગ્નોર ના કરતા, કારણ કે 2026ની હોળી એ ભાઈ સાથે સાથે એક અગત્યની વાત સાંભળવા જેવી, એટલે કે ભાઈ હોળીનો દિવસ અને સાથે સાથે ભાઈ ચંદ્રગ્રહણ, ખૂબ જ ખતરનાક ચંદ્રગ્રહણ છે। હવે ભાઈ અત્યારે શું બન્યું, અત્યારે હાલ હું તમને શું બતાવવા આવ્યો છું એના ઉપર આપણે વાત કરીએ તો મિત્રો અત્યારે હાલ તમે બધા જાણો છો કે આજે હોળીના દિવસે બધા લોકો ધામધૂમથી હોળી પ્રગટાવતા હોય છે। પછી ભાઈ હોળી પ્રગટ્યા બાદ અમુક ગામડાઓની અંદર મોટા મોટા ચમત્કાર થતા હોય છે। અમુક ગામડાઓની અંદર ભાઈ હોળીના જે અંગારા પડે છે ને એ અંગારા ઉપર લોકો ઉઘાડા પગે ચાલતા હોય છે। માતાજીનો ચમત્કાર છે। અમુક એવા ગામડાઓ છે ત્યાં ભાઈ વિદેશથી લોકો જોવા આવે છે અને લોકો આ હોળીના અંગારા ઉપર ચાલતા હોય છે। માતાજીનો ચમત્કાર પણ એવો જ છે કે જે પણ લોકો અંગારા ઉપર ચાલે ને એમને કંઈ જ નથી થતું। પણ ભાઈ અમુક અત્યારે હાલ જે વિડીયો હું તમને બતાવું એ પહેલા વાત કરી લઉં કે મિત્રો અત્યારે હાલ અનેક ગામડાઓની અંદર હોળી થતી હોય છે, પણ બધી જગ્યાએ લોકો અંગારા ઉપર નથી ચાલતા ભાઈ। અમુક એવી જ જગ્યાઓ છે જ્યાં અમુક લોકો અંગારા ઉપર ચાલતા હોય છે, માતાજીનો ચમત્કાર પણ થતો હોય છે। હવે વાત શું રહી કે મિત્રો જો તમે આ અંગારા ઉપર ચાલો ને ભાઈ તમને કંઈ જ નહીં થાય। માતાજીનો ચમત્કાર છે। માતાજીને જો તમે સાચા દિલથી માનો, સાચા દિલથી શ્રદ્ધા રાખો ને તો ભાઈ તમને અંગારામાં કંઈ જ ના થાય, તમારા પગ પણ ન બળે। પણ અમુક લોકો વ્યસન કરતા હોય છે, ખરાબ વાણી બોલતા હોય છે, ખરાબ શબ્દો બોલતા હોય છે। જો કદાચ એ લોકો અંગારા ઉપર ચાલવા જાય ને તો ભાઈ એમને ઈજા થઈ શકે છે, એ બળી પણ શકે છે। અમુક આવા કિસ્સાઓ પણ બને છે। તમે બધા જાણો છો કે અમુક ગામડાઓની અંદર તો બધા લોકો ચાલતા હોય તો એ લોકો વિચારે કે આપણે પણ ચાલીએ, પણ એ લોકો નથી ચાલી શકતા, કારણ કે ભાઈ અમુક જગ્યાએ ચમત્કાર જોવા મળતા હોય છે। તમે વિચાર કરો કે અમુક એવા ગામડાઓ છે જ્યાં લોકો હોળી ઉપર ખુલ્લા પગે ચાલતા હોય છે। તમે ગામડાઓનું નામ કોમેન્ટની અંદર બતાવતા જજો।